ગૌ સેવા, ઉત્તરાયણ અને એક જ દિવસમાં ગાયોને ચારો નાખીને લીલું નાખીને જાહેર મકાઈ નાખીને બસ આપણે કોઈને કમાઈ જ લેવું છે. પણ આ વાત કેટલી વ્યાજબી છે કે એક જ દિવસની અંદર આપણે એમ ચાહીએ છીએ કે એને ખવડાવી પીવડાવીને આપણે આપણું પુણ્ય કમાય. જે પુણ્યની અંદર સ્વાર્થ છુપાયેલો હોય એ પુણ્ય ક્યાં લઈ જશે? આમ જોવા જઈએ ને તો પુણ્ય, પાપ, આ નરક અને સ્વર્ગનું કરન્સી, બીજું કાંઈ નથી. પણ ચોક્કસ આપણું એક હેબિટ તૈયાર કરશે, આપણી એક નેચર તૈયાર કરશે સેવા કરવાનો, એ ચોક્કસ કામનું છે. પણ શું આ એક જ દિવસે જ, આ ઉત્તરાયણના દિવસે જ આપણે એક હાયરે જ ગાયોને આ લીલું ખવડાવીને આપણે એવા તે હું મોટા પુણ્યશાળી બની જવાના? એવી રીતના આપણે જોઈને આપણા સ્વાર્થ હાટુથી એને ખવડાવીને એનું ઈ ગાય માતાનું પેટ બગડે તો ઈ પુણ્ય ભાઈ હું કામનું? હા, ચોક્કસ આપણે ગૌશાળા વાળા મિત્રો ઘણા બધા એકાયરે લખવા માટે બેઠા ને આખા વર્ષનું ઈ લખી લેતા હોય છે, સારું એમ લખાવી દેતો. પણ આ એક જ દિવસે જે લીલું ખવડાવવાની આપણી ગણતરી છે ને, એકાયરે ઢગલો કરાવી દો, ન્યા આપણે પુણ્ય કરતા પાપમાં વધારે ફસાય છે. એટલે શું આપણે એવું ના કરી શકી કે ઈ અઠવાડિયાથી ચાલુ કરી દઈએ, રોજે થોડું થોડું નાખીએ? અને આખું બધાય જાહેર, બધાય જનતાએ, બધાય પ્રજાએ વિચારવા જેવી વસ્તુ છે કે આપણે મહિના પછી પણ પુણ્ય કરી શકીએ, મહિના પછી પણ દાન કરી શકીએ, ગાયોને ખવડાવી શકીએ, અને એવું છે કે કારા ઉનાળે ખવડાવી શકીએ. આ તો આપણે ઉત્તરાયણના દિવસે જ ખવડાવીને ઢગલો કરી દેવો છે. હવે એના પેટની હાલત શું થશે? તો પણ ગાય રહ્યું ને એ ધર્મનું એક પ્રતીક પણ ગણાય છે. તો ધર્મનું પ્રતીક કહેવાતું હોય તો આપણી આત્માનો ધર્મ શું છે? સત્ય, પ્રેમ અને કરુણા, સત, ચિદ અને આનંદ. જો ઈ આપણા આત્માના ધર્મને નિભાવવા માટે, ઈ ધર્મનું પોષણ કરવા માટે આપણે રોજે કંઈક સત્યનું પોષણ કરીએ, કંઈક આપણે કરુણાનું, ક્યાંક આપણે પ્રેમનું, ક્યાંક સચ્ચિદાનંદ સ્વરૂપનું પોષણ કરીએ તો આ પુણ્યમાં પણ મહાપુણ્ય છે. ઓલી એક સારી હેબિટ છે, આપણે કરવાનું જ છે ખરેખર, પણ આ એની સાથે સાથે આ પણ આત્માનું કલ્યાણ અર્થે જે ભરણ પોષણ આપણે ધર્મનું કરીએ છીએ ને, એ તો સવિશેષ ગણાય છે. તો મારા વાલા મિત્રો, એક વસ્તુનું આપણે ધ્યાન રાખશું કે જે દાન કરીએ એ ગાય માતાના પેટ સુધી જાય, જે સત્ય, પ્રેમ, કરુણાનું ભરણ પોષણ કરીએ એ ધર્મ સુધી પહોંચે, એનું આપણે ખાસ ધ્યાન રાખશું. પ્રણામ. રાજજી રાજજી.